આગળ વાત કરીએ ભારતના આ પનોતા પુત્ર અને કરિશ્માતી નેતાઓમાંના એક નેતા એટલે સરદાર પટેલ. ત્યારે સરદારના નામે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણની જાહેરાત કરનાર તત્કાલીન રાજ્ય સરકારે નિર્ણય તો ઉમદા લીધો, પરંતુ હાલમાં સ્થિતિ એવી છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ પાછળ રહેલું હાર તો નેસ્ત નાબૂદ જ થતું દેખાઈ રહ્યું છે. કેવી રીતે, આવો જાણીએ. સરદાર પટેલ લોખંડી પુરુષ, જેમનું નામ લેતા જ દેશવાસીઓ તો ગૌરવ અનુભવે છે, પરંતુ રાજકીય પાર્ટીઓ પણ તેમનું નામ લઈને પેટીયું રળી લે છે. ત્યારે લોખંડી પુરુષનું લોખંડી સ્ટેચ્યુ બનાવવાનું એલાન કરનારી ભાજપની સરકાર અત્યાર સુધી કેટલું કામ કરી ચૂકી છે તેના પર પણ નજર કરવી જરૂરી છે. વર્ષ 2014માં સ્ટેચ્યુના નિર્માણ એલાન ભાજપની સરકાર દ્વારા કરાયું અને કહેવાયું કે 182 ફૂટથી સૌથી ઊંચી પ્રતિમા દુનિયાની હશે. મશહૂર સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની ઊંચાઈથી પણ બમણું ઊંચું હશે સ્ટેચ્યુ ઓફ યુનિટી. જો કે ભાજપે સરદારના પ્રતિમાના નિર્માણ માટે ઘરે ઘરેથી લોખંડ એકઠું કર્યું, પરંતુ નિર્માણ કાર્ય જે ગતિએ ચાલી રહ્યું છે તેના કરતા વધુ ગતિએ રેલવેની વેબસાઇટ ચાલે છે તેમ કહીએ તો નવાઈ નહીં. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પાયા નંખાયા ત્યારે જ કેટલાક વિવાદોમાં પાયા પણ તે જ સમયે નંખાઈ ગયેલા. સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે જોડાયેલો સૌથી મોટો વિવાદ તો એ છે કે તે મેક ઇન ઇન્ડિયાનું પ્રતીક હોવા છતાં પણ તેના નિર્માણ માટે ચીનની મદદ લેવાઈ રહી છે. સ્ટેચ્યુ માટે સરદાર પટેલના કપડા અને તેમની સ્કીન માટે બનાવવામાં આવી રહેલી કાંસ્યની પ્લેટ ચીનના નાનચીંગ પ્રાંતમાં બને છે. જો કે ભારતમાં પણ કાંસ્યની પ્લેટ બનાવવામાં આવી રહી છે, પરંતુ તેમ છતાં 5000 કાંસ્ય પ્લેટ ચીનથી બનીને આવે છે. આ એ જ ચીન છે જેની હરકતથી પટેલ હંમેશા નહેરુને સાવચેત કરતા રહ્યા. આ એ જ ચીન છે કે દિવાળીમાં ચીની સામાનનો બહિષ્કાર કરવાની અપીલ કરાઈ હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણનું કામ ચીની ફાઉન્ડ્રીને સોંપવામાં આવ્યું. આમ તો ઓક્ટોબર 2014માં એલએનટીને પ્રતિમાના નિર્માણની જવાબદારી સોંપાઈ અને તે બાદ એલએનટીએ ચીની કંપનીને કાંસ્યની પ્લેટ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો. એક તરફ મેક ઇન ઇન્ડિયા પર ભાર મૂકવાની વાત થઈ રહી છે, ત્યારે બીજી તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ માટે અમેરિકાની પણ મદદ લેવાઈ રહી છે. રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ એસઓયુની દેખરેખ રાખી રહ્યું છે અને રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટના કહેવા પ્રમાણે અમેરિકી અને ભારતીય કંપનીઓની મદદથી સ્ટેચ્યુ બનાવાઈ રહ્યું છે. ગુજરાત સરકારે આ પ્રોજેક્ટ માટે નિયુક્ત કરેલી કન્સલ્ટન્ટ વ્યક્તિ અને ડિઝાઇનર પણ અમેરિકન છે. ડિઝાઇનર જોસેફ મન્નાએ સ્ટેચ્યુની ડિઝાઇન તો કરી દીધું, પરંતુ તે રામસુતર નામના ભારતીય કલાકારનું જ એડપ્ટેશન છે. રામસુતરે પ્રથમ સ્ટેચ્યુ સંસદમાં બનાવેલું અને તેમને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે એક મ્યુઝિયમ પણ બનાવાઈ રહ્યું છે અને તેના માટે પણ કેનેડાની કંપનીની મદદ લેવાઈ રહી છે, જેનું નામ છે લોર્ડ કલ્ચર રિસોર્ટ. આ કેનેડિયન કંપની દુનિયાની સૌથી મોટી કંપની છે. સ્ટેચ્યુ તો નિર્માણ પામી રહ્યું છે, પરંતુ તેની પાછળનો હાર્દ કંઈક અલગ ઉભો થઈ ચૂક્યો છે. સરદાર ગ્રામોદ્યોગ અને નાના ઉદ્યોગોના વિકાસના હિમાયતી હતા, પરંતુ તેમના જ નિર્માણ માટે વિદેશી કંપનીઓને કામે લગાડી દેવાઈ. દેશભરમાંથી એકઠું કુલ 700 ટન લોખંડ એકઠું કરાયું, પરંતુ તેમાં ઉપયોગમાં લઈ લેવાયેલા લાયક લોખંડ 150 ટન જ છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં ઢીલાશ માટે એક રાજકીય અસ્થિરતા પણ જવાબદાર છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.